હેલો ફ્રેન્ડ્સ, યુનિટ 1 ના 2 રીડ સમજાવી દીધા મેં તમને, પૂરા કરી દીધા. આગળ યુનિટ 2 સ્ટાર્ટ કરીએ. યુનિટ 2 ની અંદર પણ તમને ટોટલ 3 રીડ આવશે, જેમાં 2 લેસન હશે અને 1 પોએમ હશે. બરાબર, 2 રીડ હશે અને 1 પોએમ હશે રીડ 3માં. યુનિટ 2નું રીડ 1 જે છે, જેનું નામ છે ઓટોફેબ ટેકનોલોજી. રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી. આ એક એવી ટેકનોલોજી વિશે આપણે શીખવાના છીએ કે જેમાં માનવ સ્વભાવ, આપણે જાણીએ છીએ કે આપણને કદી કોઈ જે વસ્તુઓ આપણને મળે છે એનાથી આપણે સંતુષ્ટ હોતા નથી. હજી કંઈક સારું મળે એવું સતત આપણા મનમાં ચાલ્યા કરતું હોય છે. અને આ સંતુષ્ટિ માટે જ આપણે શું કરીએ છીએ? નવી નવી વસ્તુઓનું સર્જન કરીએ છીએ. તો ઓટોફેબ ટેકનોલોજી એક એવી ટેકનોલોજી અસ્તિત્વમાં આવી છે વિજ્ઞાનની મદદથી, કે જેમાં કમ્પ્યુટર પર આધારિત કલ્પનાની મદદથી વસ્તુઓનું સર્જન કરી શકાય છે. એટલે કે આ પ્રક્રિયામાં તમને જો અહીંયા સિમ્બોલ દેખાય છે, આ સિમ્બોલ દેખાઈ રહ્યું છે તમને, રિડ્યુસ, રિસાયકલ એન્ડ રીયુઝ, એટલે કે જે ભંગાર વસ્તુઓ હોય, જે આપણે યુઝમાંથી કાઢી નાખી છે, વપરાશ કરીને કાઢી નાખી છે, એવી ચીજ વસ્તુઓમાં ત્રિપારિમાણિક ફેરફાર કરીને નવી વસ્તુનું સર્જન કરવું. આની જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીને ઓટોફેબ ટેકનોલોજી નામ આપવામાં આવેલું છે. ટૂંકમાં આપણે હમણાં એવું કંઈક શીખવાના છીએ જેમાં વપરાયેલી વસ્તુઓમાંથી નવી વસ્તુઓનું સર્જન કરવું. અને એ પણ શાની પર આધારિત? કમ્પ્યુટર પર આધારિત, કમ્પ્યુટરની કલ્પના પર આધારિત. બરાબર છે? તો લેસનની શરૂઆત છે, ઓટોફેબ ટેકનોલોજીનું નામ છે. અહીંયા એક ટેકનોલોજી વિશે શીખવાના છીએ આપણે. શરૂઆતમાં એ શું છે અને ઓટોફેબ શબ્દ શું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર, જુઓ લેસનમાં. ઓટોફેબ ટેકનોલોજી, આ એક જે મૂળ શબ્દ છે ઓટોફેબ, એ ખરેખર 2 શબ્દોથી બનેલો એક નાનો વર્ડ છે. ઓટો મતલબ ઓટોમેટેડ અને ફેબ એટલે ફેબ્રિકેશન. આખો શબ્દ છે ઓટોમેટેડ ફેબ્રિકેશન. આને જ ટૂંકમાં નામ આપેલું છે ઓટોફેબ. તો આ એક ટેકનોલોજીનું આપણે અભ્યાસ કરીએ. ઇમેજિન yourself in a class, in a showroom, in a car showroom. એક કલ્પના કરો કે તમે કાર ખરીદવા માટે એક શોરૂમમાં ગયા છો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. પણ દરેકને છે ને એક લિમિટ હોય છે, એક બજેટની લિમિટ હોય છે દરેક વ્યક્તિને. હવે તમારું એક બજેટ છે, માનો કે 5 લાખ સુધીનું તમારું બજેટ છે, કે 5 લાખ સુધીની કોઈ સ્મોલ બજેટ કાર આપણે લેવી છે. બરાબર, હવે 5 લાખની અંદર આવતી અલગ અલગ કંપનીઓની કાર જોઈ, ટાટાની જોઈ, મારુતિની જોઈ, બરાબર, હ્યુન્ડઈ કંપનીની જોઈ, બરાબર, અલગ અલગ કંપનીઓની કારો જોઈ. પણ દરેક કારમાં આપણને જે જોઈએ છે ફેસિલિટીઝ, એ બધી જ ફેસિલિટીઝ આપણને મળતી નથી. કોઈનો સ્પેસ ઓછો છે બેસવા માટે, પાછળની સીટ અને આગળની સીટ વચ્ચે સ્પેસ ઓછો છે. કોઈની અંદર ઇન્ટિરિયર સારું નથી. કોઈના આગળ પાછળની જે હેડલાઇટ ને જે ટેલ લાઇટ છે એમાં મજા નથી. કોઈના કલર આપણા મનપસંદ મળતા નથી. કંઈ પણ આપણને જે મોડલ તમે જોયું છે કારના શોરૂમમાં, એ તમે એનાથી ખુશ નથી. નાઉ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. હવે શું કરવાનું છે? તમારે તમારા ઘરે જવાનું છે. તમારું જે પણ લેપટોપ કે જે કમ્પ્યુટર છે, પીસી જે છે તમારું, એની ઉપર તમારે કાર ડિઝાઇન કરવાની છે. બરાબર, ધારો કે તમે મારુતિ કંપનીની 5 લાખની અંદર આવતી તમને કોઈ કારનું મોડલ ગમ્યું છે, તો એ કારની ઇમેજ તમારા કમ્પ્યુટર ઉપર લાવો નેટની મદદથી, ઇન્ટરનેટની મદદથી, અને એની અંદર તમે શું ઈચ્છો છો
એવા ફેરફાર તમે કરો. ધારો કે તમને આગળનું બોનેટ નથી ગમતું તો બોનેટમાં ફેરફાર કરો. લાઇટમાં નથી મજા આવતી હેડલાઇટમાં તો હેડલાઇટનો આકાર તમારા મનપસંદ, તમને કદાચ કોઈ સ્પોર્ટ્સ કાર અથવા કોઈ બીજી કંપનીની કારની લાઇટ્સનું આકાર ગમ્યો છે તો એ લગાવો. હેન્ડલ્સ કેવા છે, ટાયર્સ કેવા છે, આ બધું તમારી ઈચ્છા મુજબ તમે ક્રિએટ કરો. અંદર સ્ક્રીન ઉપર એડ કરતા જાઓ, અંદર એડિટિંગ કરતા જાઓ એમાં, બરાબર. અને તમારી મનપસંદ જે તમારી ફેસિલિટીઝ તમને જેવી જોઈએ છે એવી કારની તમે તૈયારી કરી દો, બનાવી દો. એન્ડ મેજિક, અને તમને એક જાદુ જોવા મળશે, અને ખરેખર એક જાદુ હશે. શું જાદુ હશે? નેક્સ્ટ વીક યુ ગેટ અ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. હવે તમે જે ડિઝાઇન નક્કી કરી છે, જે તૈયારી કરી છે, તમે જે સ્ક્રીન પર બનાવ્યું છે, એનો એક ફોટો લઈ લો, એની એક કોપી લઈ લો, હાર્ડ કોપી, અને એ કોપી તમારે જે કાર ઉત્પાદક કંપની છે, તમને મારુતિની કાર ગમી છે તો એ કાર ઉત્પાદક કંપનીને આપી દો કે તમારો આ જે મોડલ હતું એ મને આટલો ફેરફાર કરીને નવા મોડલની કાર બનાવી આપો. અને તમે એના માટે જે કંઈ વધારાનો ખર્ચ હશે એ તમારે ચૂકવવાની તૈયારી રાખવી પડે. જે કંઈ ફેરફાર કર્યો હોય તમે અને એના માટેનો જે વધઘટ ખર્ચ થતો હોય એ તમારે આપવાની તૈયારી કરવી પડે. અને તમે એ કાર આપશો, એ ખર્ચ ચૂકવવા તૈયારી બતાવશો એટલે કદાચ 1-2 અઠવાડિયાની અંદર તમને તમારી ઈચ્છા મુજબની, તમારી ડિઝાઇન મુજબની એક્ઝેક્ટલી એવી જ કાર તમને મળી જશે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. અને આ જે જાદુ જે શક્ય બને છે, જેના કારણે આ જાદુ શક્ય બન્યું છે, એ પ્રક્રિયાને ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોમેટેડ એટલે કમ્પ્યુટરની મદદથી સંચાલિત, ઓટોમેટેડ એટલે કમ્પ્યુટર ગાઈડેડ, કમ્પ્યુટરની મદદથી સંચાલિત. અને ફેબ્રિકેટેડનો અર્થ થાય છે રચના કરવી, સર્જન કરવું. તો કમ્પ્યુટરની મદદથી તમે જે નિર્માણ કર્યું છે, જે ફેબ્રિકેટ કર્યું છે, નવું ફેબ્રિકેટ કરવું એટલે અલગ અલગ ભાગોને જોડીને કોઈ એક વસ્તુ બનાવી, સર્જન કરવું. જે સર્જન કર્યું છે એ પ્રોસેસને, પ્રક્રિયાને ઓટોમેટેડ ફેબ્રિકેશન કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો આ થયું ઓટોમેટેડ ફેબ્રિકેશન શું છે એની એક એક્ઝામ્પલ, એક ઉદાહરણ આપીને પાઠની શરૂઆત કરી. હું તમને એક યાદ અપાવું છું મિત્રો કે તમે આવું જ થોડાક વર્ષો પહેલાં એક મૂવીની અંદર આ ટેકનોલોજીનો ઉપયોગ થતો બતાવ્યો છે, પણ આપણે ફક્ત એને એક મૂવી તરીકે જોયું, વિજ્ઞાન કે ટેકનોલોજી તરીકે એને નહીં જોયું, બરાબર. એ મૂવીનું નામ હતું ટાર્ઝન અ વન્ડર કાર. મૂવીનું નામ હતું ટાર્ઝન અ વન્ડર કાર. જેમાં તમે જોયું હોય તો એક ભંગાર કારમાંથી એ જે હીરો છે, જે કમ્પ્યુટર એન્જિનિયર બતાવ્યો હોય, ઓટોમોબાઈલ એન્જિનિયરનું ભણતો હોય, એ ભંગાર કારમાંથી પોતાના કમ્પ્યુટર ઉપર એ ડિઝાઇન તૈયાર કરે છે અને એક સ્પોર્ટ્સ કાર તૈયાર કરે છે બ્લુ કલરની. તમને જો મૂવી યાદ આવ્યું હોય, ટાર્ઝન અ વન્ડર કાર મૂવી, તો એમાં આ બતાવ્યું છે. તો એ જે એણે જે કામ કરીને બતાવ્યું છે ને મૂવીમાં, એ ટેકનોલોજી જે એનો ઉપયોગ કર્યો છે, એ જ ટેકનોલોજીનું નામ છે ઓટોફેબ ટેકનોલોજી. યુરોપના દેશોમાં આ ટેકનોલોજી ઘણા વર્ષોથી ઉપયોગ થઈ રહી છે. આપણા દેશમાં હજી એની પૂરતી શરૂઆત થઈ નથી, બરાબર. તો આપણે અહીંયા એના વિશે ભણીશું, કેવી રીતે શું ફાયદાઓ છે એ બધું ભણવાનું છે. આગળ જોઈએ. Automated fabrication or AutoFab is a set of technologies that automated the process for building three-dimensional solid object from raw material. હવે આ ઓટોમેટેડ ફેબ્રિકેશન શું છે અથવા ઓટોફેબ જેને કહીએ છીએ શું છે? તો એ અલગ અલગ ટેકનોલોજીઓનો સમૂહ છે, જેમાં શું કરવામાં આવે છે, જેમાં કમ્પ્યુટર આધારિત એક ત્રિપારિમાણિક આકૃતિ કમ્પ્યુટર પર તૈયાર કરવામાં આવે છે. કમ્પ્યુટરની મદદથી, કમ્પ્યુટરના માર્ગદર્શનની મદદથી, બરાબર, એક ત્રિપારિમાણિક, 3 ડાયમેન્શનલ એટલે ત્રિપારિમાણિક એક આકૃતિ તૈયાર કરવામાં આવે છે, બરાબર. અને એના માટે જે રો મટીરિયલ એટલે કે જે કાચા માલનું ઘન સ્વરૂપે જે કાચો માલ હોય, એ કાચા માલમાં ફેરફાર કરીને, એના સ્વરૂપમાં ફેરફાર કરીને નવી વસ્તુનું સર્જન કરવામાં આવે છે. આ ઓટોફેબની વ્યાખ્યા થઈ એવું માનો, એની ડેફિનેશન છે કે ઓટોફેબ ફેબ્રિકેશન અથવા ઓટોફેબ, ઓટોમેટેડ ફેબ્રિકેશન અથવા ઓટોફેબ એ ટેકનોલોજીઓનો સમૂહ છે કે જે કમ્પ્યુટરની મદદથી
કમ્પ્યુટરના માર્ગદર્શનની મદદથી ઘન સ્વરૂપનો જે કાચો માલ છે એના સ્વરૂપમાં ત્રિપારિમાણિક ફેરફાર કરવાની પ્રક્રિયા, બરાબર, એટલે ઓટોફેબ ટેકનોલોજી. This industry uses solidification of polymers, powders and other raw materials guided by design drawn on ordinary computers. ઓટોફેબ ટેકનોલોજી પર આધારિત જે ઉદ્યોગો છે, બરાબર, આ ઉદ્યોગો સામાન્ય કમ્પ્યુટર ઉપર જે તમે ડિઝાઇન દોરી છે એ ડિઝાઇનથી માર્ગદર્શન પામીને પોલિમર્સ પદાર્થો, પાવડર સ્વરૂપના પદાર્થો અને કાચા પદાર્થોના ઘન સ્વરૂપનો એમાં ઉપયોગ કરે છે. એટલે કે 3 પ્રકારના પદાર્થો જે હોય એના પરમાણુમાં ફેરફાર કરી શકાય. એક પોલિમર પદાર્થો, બીજા પાવડર સ્વરૂપે જે મળે છે કુદરતમાંથી, જે કાચો માલ પાવડર સ્વરૂપે મળે, બરાબર, એવી વસ્તુઓ, અને ત્રીજી વસ્તુ કીધી છે કાચો માલ, જે પદાર્થો ઘન સ્વરૂપના હોય એનો કાચો માલ. આ 3ની અંદર ફેરફાર કરીને વસ્તુઓ બનાવવામાં આવે છે. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. Human beings એટલે માનવ, to acquire નો અર્થ થાય છે પ્રાપ્ત કરવું, મેળવવું, અને મેનિપ્યુલેટ, બરાબર, મેનિપ્યુલેટનો અર્થ થાય છે કુશળતાપૂર્વક ગોઠવણ કરવી. એવી રીતે ગોઠવણ કરવી કે જૂની વસ્તુમાંથી નવી વસ્તુ બનાવીને છતાં સામેવાળાને ખબર ન પડે, બરાબર, એટલી કુશળતાપૂર્વક વસ્તુને બનાવવી. તો આ વાક્ય જે છે, નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ, હવે માનવ માટે આ શક્ય છે, મનુષ્ય માટે એ શક્ય છે કે પદાર્થના ગુણધર્મોનો જે પ્રોપર્ટીઝ એટલે ગુણધર્મ, બરાબર, પદાર્થના ગુણધર્મોમાં ફેરફાર કરીને, કોઈ પણ પદાર્થના ગુણધર્મોમાં કુશળતાપૂર્વક ફેરફાર કરીને નવી વસ્તુ બનાવી શકે છે, બરાબર. વપરાયેલી વસ્તુ હોય એ જ વસ્તુઓના ગુણધર્મ, એ પદાર્થના ગુણધર્મોમાં ફેરફાર કરીને નવો પદાર્થ બનાવી શકે છે. ઓટોફેબ is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. આ જે ટેકનોલોજી છે, ઓટોફેબ ટેકનોલોજી છે, એનાથી પહેલો ફાયદો કોને થયો? તો એનો પહેલો ફાયદો થયો છે ઉત્પાદકોને. જે મેન્યુફેક્ચરર્સ છે, જે ઉત્પાદકો છે, એ ઉત્પાદકોને લાભ થયો, ફાયદો થયો. એમને શું તક મળી? તો એમને પોતાના જે ગ્રાહકો છે એ પોતાના ગ્રાહકોની જે અજોડ માંગ છે, જે વસ્તુ ખરીદવા જાય, આપણે પણ વસ્તુ જો ઇલેક્ટ્રોનિક કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ તો આપણને જોઈને તરત કંઈ એનાથી સંતોષ થઈ નથી જતો, કારણ આપણી પાસે એક લિમિટેડ બજેટ હોય છે, બરાબર. તો હવે એ લિમિટેડ બજેટની અંદર પણ વસ્તુઓ આવી શકે છે, આપણી મનપસંદ, આપણી ઈચ્છા મુજબની વસ્તુઓ આવી શકે છે. તો ઉત્પાદક પોતાના ગ્રાહકની આ અજોડ માંગને સંતોષી શકે છે. આ ઉપરાંત બીજો ફાયદો શું થયો? તો કે ઇન્વાઇટિંગ ધ કસ્ટમર્સ ઇન ટુ ડિઝાઇન. આ ઉપરાંત ઓટોફેબ ટેકનોલોજીમાં ઉત્પાદક ગ્રાહકને નવી ડિઝાઇન બનાવવા માટે, એટલે કે જે એણે જે એના એક્સપર્ટે, એના એન્જિનિયરોએ જે ડિઝાઇન બનાવી છે એ ડિઝાઇનમાં કદાચ કોઈ ગ્રાહક કંઈક ફેરફાર કરી બતાવે તો એ નવી ડિઝાઇન કરવા માટે એ આમંત્રણ આપે છે. ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. અને નવી ડિઝાઇન મળે, કંપની એક ડિઝાઇન તૈયાર કરેલી, એમાં ગ્રાહકે કંઈક ફેરફાર કરીને બતાવ્યા, કારણ વાપરનાર ગ્રાહક છે એટલે એને શું છે, શું તકલીફ પડી રહી છે એ ઉપયોગ કરનારને જ ખબર હોય. કાર ચલાવનાર વ્યક્તિને જ ખબર હોય કે કારમાં શું ફેસિલિટીઝ જોઈએ છે, બરાબર, શું પ્રોબ્લેમ આવી રહી છે કાર ચલાવવામાં. એમ ફ્રીજની અંદર શું વસ્તુઓ જોઈએ છીએ તો એ કદાચ છે ને સ્ત્રીઓને વધારે ખબર પડે. ઘરમાં સૌથી વધારે ફ્રીજનો ઉપયોગ ઘરે લેડીઝ જ કરતા હોય, તો એની અંદર કઈ ફેસિલિટીઝ જોઈએ, ભાઈ ફ્રીઝર કેટલું જોઈએ, શાકભાજી માટેનું બોક્સ કેટલું જોઈએ, બરાબર, અંદર રેક્સ જે આવે, અંદર જે ખાના આવે એ કેટલા જોઈએ, પાણીની બોટલ માટેનું રેક કેવું હોવું જોઈએ. આ બધું ડિઝાઇનમાં ફેરફાર શું હોવું જોઈએ એ નવી ડિઝાઇનો મળે. કંપનીએ તો એક ડિઝાઇન બનાવી છે પણ ગ્રાહક પોતાની માંગ દર્શાવે. તો આનાથી હવે ઉત્પાદકોને નવી વસ્તુઓ અનએક્સપેક્ટેડ એટલે અણધારી, વિચાર્યા વગરની, એમ અણધારી
વસ્તુઓ બનાવવાનો એક ચાન્સ મળે છે, એક મોકો મળે છે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. આ જે ટેકનોલોજી છે, ઓટોફેબ ટેકનોલોજી છે, એમાં ગ્રાહક જે છે એ કો કન્સ્ટ્રક્ટર છે. કો કન્સ્ટ્રક્ટર એટલે સહસર્જક છે. એ પણ હવે નવી વસ્તુઓ બનાવવામાં ભાગ ભજવે છે. એન્ડ નાઉ પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ. આ ઉપરાંત છે ને પહેલાં જે વસ્તુઓ ગ્રાહકોને ખબર જ નહીં પડતી હતી કે વસ્તુનું ઉત્પાદન કેમ થાય છે, એમાં રિસ્ક શું ઉત્પાદકને, હવે ઓટોફેબ ટેકનોલોજીથી બધું ઓપન છે, બધું ખુલ્લેઆમ છે કે ગ્રાહક સાથે હવે ઉત્પાદક પોતાની જે પ્રોડક્ટ છે એની લાયબિલિટી એટલે એની જે જવાબદારી છે, વસ્તુની જે જવાબદારી છે, એના રિસ્ક એટલે કે એના ભય સ્થાન એના ઉત્પાદનમાં શું છે, અને એના પેટન્ટ રાઇટ એટલે ઇજારાના જે હક છે એ પણ હવે ગ્રાહક સાથે શેર કરે છે. એને જણાવે છે કે ભાઈ આ વસ્તુની અંદર આટલી પ્રોબ્લેમ્સ હોઈ શકે, બરાબર, આટલા રિસ્ક હોઈ શકે છે એના ઉત્પાદનમાં આમ કરવામાં. ઓકે, ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ઇમ્પેક્ટ એટલે અસર, બરાબર. તો હવે આ ઓટોમેટેડ ફેબ્રિકેશનની મદદથી આજે સમાજ ઉપર એનો નાટ્યાત્મક પ્રભાવ પડી રહ્યો છે, એટલે કે નાટ્યાત્મક ફેરફાર અંદર આવી રહ્યા છે, બરાબર, જેની સમાજને નવી નવી વસ્તુઓ મળતી જાય છે, બરાબર. શરૂઆતમાં છે ને જે એક ઇજારો હતો કે ભાઈ ટીવી, તો કે સેમસંગ કે એલજી કંપનીની ટીવીઓ આવે, અને માર્કેટમાં આ વિદેશી કંપનીઓ એટલું જબરજસ્ત વર્ચસ્વ જમાવી દીધું કે મોંઘી ટીવી સેમસંગ ને એલજીની આવતી. હવે તમે આજે આવો ને તો આજે એટલી બધી કોમ્પિટિશન છે ને, આવી ઓટોફેબ જેવી ટેકનોલોજીઓ માર્કેટમાં છે, જેના કારણે બહુ અલગ અલગ કંપનીઓની VU આવી અલગ અલગ કંપનીની ટીવીઓ બજારમાં ઉપલબ્ધ છે, બરાબર. જે સેમસંગ ને એલજી જે ફેસિલિટીઝ આપે છે મોંઘી કિંમતો લઈને, એ જ ફેસિલિટીઝ આજે ઓછા પૈસામાં બીજી કંપનીઓ આપણને આપી રહી છે. તો આ બધું આભારી કોને છે? ઓટોફેબ ટેકનોલોજીને આભારી છે. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આપણે અહીંયાથી આગળ ઓટોફેબ ટેકનોલોજીની મદદથી કયા 4 મુખ્ય ફેરફાર આવવાના છે, બરાબર, એના લાભ કયા 4 ઉદ્યોગોને કયા 4 પ્રકારના લાભ થવાના છે, એ હવે શીખીશું આપણે, બરાબર. જે હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવું છું. અહીંયા સુધી જે ચલાવ્યું છે એના સ્પેલિંગ્સ, ઘણા બધા નવા સ્પેલિંગ્સ છે, એ હું લખીને તમને સેન્ડ કરીશ, જે તમારે તમારા નોટબુકમાં હોમવર્ક તરીકે લખી દેવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, બાકીનું નેક્સ્ટ વિડીયોમાં જોઈએ છીએ.